જુઓ તમે, આમ જુઓ અહીંયા આમ જો આનંદે બહુ મોરલા છે. આનંદે જો રેગિસ્તાની ઝાડવા અહીંયા આવી જશે. તમારે જોવા હોય તો મને કમેન્ટ કરજો. અને આગળ વિડીયોમાં આનથી ને હાર જોવો મહાકાળીમાં કેમ છો? મજામાં હોય, કેમ કે આપણા વિડીયો તો અંદર મજામાં જ હોય. તો આજે આપણે આવ્યા છીએ અંબાજી. આગળ જ આવીએ અંદર. તો આપણે અંબાજી આવી જશે એ મંદિરે. टाइगर अभी जिंदा है मेरे दोस्त. महाकाली माँ ताऊ का गाया हंदे से तो ओम नमः शिवाय. शिवाय शिवाय क्या? हाँ, एक नंबर फोटो नो व्यू आवे हमसे. हम जो झाड़वा बाड़वा हाँ दे झाड़वा जो તમે સ્પેશિયલ હું બ્લોગ ઉતારવા દે. કાંઈ હરખું કામ ઘરે ઘરે હોય, કાંઈ બ્લોગ કાંઈ ઉતરાવાય નહીં. એટલે જો જય અંબે. શ્રી રામ. હા કમેન્ટ કરી નાખજો. આ શેનું ઝાડું છે કમેન્ટ કરજો. જો આ ઝાડવા જોવાય અંદર કેવા છે ખબર નથી પડતી આપણને કયા ઝાડવા હોય કયા નહીં. જો અંબાજી મારા મંદિરે આવ્યા છે તો જય અંબાજી માં લખી નાખજો કમેન્ટમાં. જો ઝાડવા સ્પેશિયલ આમ જો વિડીયો ઉતારવા જાય, બ્લોગ ઉતારવા તે અહીંયા આમ જો એક વખત તમે આમ જો નાનો આમ તો મિની બગીચો જો તમે હાવ મિની બગીચો છે. તો અમે અંબાજી માના મંદિરે આવ્યા છીએ. જો અહીંયા અંદર આમ કંઈક વ્યૂ છે. આમ જો લીમડા બીમડા આમ જો ઝાડવા અને ઝાડવા કેવા છે એ નથી ખબર પડતી. કે અંબાજી માના મંદિરે આવ્યા હતા અમે. જો આવું વ્યૂ છે. આમ જો ફોટાનો એક નંબર છે. ફોટાનું કાંઈ ઘટે નહીં એવું છે. જો જેમ બેલો આમ તો જોવો નકરા ઝાડવા ત્યાં આમ શાંત વાળું એટલે હવે શાંત જ મગજ થઈ જાય. ઘરે આમ આવ્યા હોય ને તોય આમ તો શાંત થઈ જાય. આમ શાંતિ ત્યાં મોરના અવાજ આવતો હોય ટેવું. અહીંયા કઈ ઠેકાણે જોવાય? ઓલા પણ જોઈ પણ બંધ છે. હા સાહેબ આમ તો જોવાય પણ વ્યૂ. ઓહો વ્યૂ એટલે વ્યૂ. આમ જો મારો માસી છોકરો આવ્યો આમ બેઠો. મેં કીધું લે હું વિડીયો ઉતાર દઉં. અહીંયા પણ ઝાડવા કેટલી પડતા ઓલા છે ને એમ ઝાડવામાં આમ જુઓ આમ ખબર નથી પડતી કયા ઝાડવા નામ શું છે. કઈ ઝાડવા નામ ન આવડે. બોલો આવી રીતના આમ કંઈક છે. આવું આમ તો હોય આ મેં પેલી વખત જોયું આંધે. મેં કીધું તમને દેખાડી દઉં. અને તમારું લોકેશન જોવે તો કમેન્ટ કરજો તો હું કહીશ કઈ જગ્યાનું લોકેશન છે આપણું. આમ તો જો બીજી વખત આપણે આવી ગયા. આ શું છે? હા ગુલાબ છે ફૂલ.
આ મોટા પાંદડા વાળો એ તો આમાં ઓલો હશે ખજૂરનું નેનું કાંક હશે આવડો. ઓલા જે મેં તમને નાના નાના ન દેખાડ્યા, જે મેં તમને નાના નાના ઝાડવા દેખાડ્યા ને એ શેનાથી નથી ખબર. હું તમને સમજાય દેખાડું ફરીથી એક વખત ઝાડવા તમને દેખાડું. હા નિરાતે આમ જો ઝાડવા આમ જો લોકેશન તો જો મિની બગીચો નાનો આમ છે. તો જય શ્રી રામ લખી નાખજો કમેન્ટમાં. જય ભોળાનાથ. આવું કાંક આનું કંઈક વ્યૂ છે અને ઝાડવા જુઓ. ફરી વખત તમે જોઈ લો. આ અંદાજ આપણે સમજ્યા કંઈક આવડવા જુઓ. આમ કાપી નાખ્યું હોય છે. આ ઝાડવું જુઓ તમે આમ જુઓ. આમ નાના મૂળિયાના કેટલા જાડા થળિયા. વિચાર કરો તમે થળિયા કેટલા જાડા છે. નથી કેવા છે જોયા નથી. ફોકસ કેમેરામેન. આ તો જુઓ આ હું રણમાં ઓલું થાય એવડે ઝાડવા લાગે છે. આખો બગીચો જ છે આમ જો એવડા મોટા મોટા. જો જો કેવું આમતું નાનું આમતું. આ શેના અંદર છે ને નામ કમેન્ટ કરી દેજો તમે. બીજા ઝાડવા ચડે એટલે હું તમને દેખાડું. તમે કમેન્ટ કરી નાખજો શેના અંદર ઝાડ છે. મોલ્લો જોવો છે જો આ રિયલ લાઈફમાં હું મોલ્લો એડિટિંગ થાય નહીં. જુઓ મોલ્લો જુઓ તમે જુઓ. કાંઈ એડિટ કાંઈ નહીં થો મોટા છે ને મોલ્લો. આવો કાંક આમ જો બીજો 3 હાલે. જો મોલ્લો જોઈ લો. અહીંયા આમ જો આંદે બહુ મોલ્લા છે આનંદે. આવું કાંક આવી ગયા છે બગીચામાં. તમે મને કમેન્ટ કરજો. મેં તમને કીધું કે આ કયા ઝાડ છે. તમને ખબર હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરી નાખજો. અને તમે આ લોકેશન તમે કઈ જગ્યાએ આવ્યું તો એ મને કમેન્ટ કરજો, હું તમને મોકલીશ. તો આ તમે વિડીયો જોયો હશે. કેમ કે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આનથી આપણે સારા વિડીયો લાવશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અને આ અંબાજીમાં કમેન્ટ કરી નાખજો. સારો વિડીયો લાગ્યો હોય તો આનથી આપણે સારા એટલે સારામાં સારા વિડીયો ઉતારશું. પણ તમારો સપોર્ટ એક જોવે છે. તો જય માતાજી.